ગુણમંજરી, તમારી માતાનું નામ છે કપૂરતિલકા અને તમારા પિતાનું નામ છે સિંહદાસ। 7 કરોડ સોના મોહરની સંપત્તિ છે એમની પાસે। તમે એમના એકમાત્ર સંતાન છો, પણ કરુણ દશા તમારા જીવનમાં એ સર્જાય છે કે તમે જન્મથી જ મૂંગા પણ છો અને રોગી પણ છો। તમારા એ દુર્ભાગ્યની મુક્તિ માટે તમારા પિતાજીએ પ્રયાસો કરવામાં કોઈ જ કશાશ રાખી નથી, પણ ઉખર ભૂમિમાં પડતા વરસાદની જેમ, ખલ પુરુષના વચનની જેમ અને શરદ ઋતુમાં થતી મેઘ ગર્જનાની જેમ પિતાજીના એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। તમારા શરીર પર 16મી વસંત બેઠી છે, પણ એક મૂર્તિઓ તમારા પિતાજી એવો શોધી શક્યા નથી કે જે તમારી સાથે લગ્નના સંબંધો બાંધવા તૈયાર થઈ જાય। એમાં બન્યું છે એવું કે એ જ નગરીમાં પધારેલા 4 જ્ઞાનના ધારક આચાર્ય ભગવંત વિજયસેન સુરી મહારાજની દેશના સાંભળવા ગયેલા તમારા પિતાજી દેશનાની સમાપ્તિ બાદ આચાર્ય ભગવંત પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી છે। હે ભગવંત, મારી પુત્રી એવું તે કયું કર્મ કર્યું છે કે જેના દુષ્પ્રભાવે જન્મથી જે આ મૂંગી હોવા ઉપરાંત વ્યાધિગ્રસ્ત છે? અને ગુણમંજરી, જે હકીકતની જાણકારી કોઈને ન હતી એ હકીકતની જાણકારી આચાર્ય ભગવંતે તમારા પિતાજીને જિજ્ઞાસા સ્નાન કરવા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી દીધી છે। ગાતકી ખંડ, ખેટકપુર નગર, શ્રેષ્ઠી જીનદેવ, એની પત્ની સુંદરી, પુત્રો 5 અને પુત્રી 4। 5 પુત્રોને શ્રેષ્ઠી અભ્યાસાર્થે ઉત્સવપૂર્વક અધ્યાપક પાસે મૂક્યા છે, પરંતુ 5 પુત્રો આળસુ છે, ચપળ છે અને અવિનયી છે। ભણવામાં એમને કોઈ જ રસ નથી। અરસપરસ ગપ્પા સપ્પા લગાવતા તેઓ સમય પસાર કરી રહ્યા છે। અધ્યાપકને એમ લાગ્યું છે કે શિક્ષા કર્યા વિના છોકરાઓ ભણવાના નથી જ। આ ખ્યાલે એમણે છોકરાઓને સોટી વડે ફટકાર્યા છે। છોકરાઓ રોતા રોતા ઘરે આવ્યા છે અને સોટીથી શરીર ઉપર પડેલા ક્ષત એમને પોતાની માતાને બતાવ્યા છે। આ શું છે? અધ્યાપકે અમને સોટીથી માર્યા છે। તમે એમ કરો, જન્મ જરા અને મરણ ભણેલ કે અભણ કોઈને જ્યારે છોડતા જ નથી જ, ત્યારે તમારે ભણવાની જરૂર જ શી છે? આ જગતમાં બોલબાલા એની જ છે કે જેની પાસે સંપત્તિ છે। પૈસાવાળો ભલે ના મહામૂર્ખ છે, નિર્ધન પંડિત અને પાસે દૈન્ય વચનો બોલતો હોય છે। જેની પાસે સંપત્તિ છે એ પુરુષ કુલીન છે, પંડિત છે, ગુણજ્ઞ છે, વક્તા છે, શાસ્ત્રનો જાણકાર છે અને તે જ દર્શન કરવા લાયક છે। તાત્પર્ય એ કે જેની પાસે લક્ષ્મી છે તે બધા જ ગુણોનો ભંડાર છે। માટે હે પુત્રો, મૂર્ખતા જ શ્રેષ્ઠ છે। તેથી હવે તમારે ભણવા જવાનું નથી। તમારો અધ્યાપક તમને કદાચ તેડવા આવે તો તેને દૂરથી જ પથ્થર વડે મારજો। આ પ્રમાણે શિખામણ આપીને પુત્રો પરના રાગથી અને જ્ઞાન પરના દ્વેષથી લેખન, પાટી, પુસ્તક વગેરે બધું જ અગ્નિમાં નાખીને બાળી નાખ્યું છે। શ્રેષ્ઠી જીનદેવને આ હકીકતની જાણ થતાં એને સુંદરીને ઠપકો પણ આપ્યો છે, પરંતુ સુંદરીએ જીનદેવને સંભળાવી દીધું છે કે તમે પોતે પંડિત જ છો ને? તમે જગતનું કયું દારિદ્ર્ય કાપ્યું છે? બાકી સુખ તો પુણ્યથી જ મળે છે, કાંઈ ભણવા ભણાવવાની જંજાળથી મળતું નથી। જીનદેવ એ વખતે તો મૌન થઈ ગયા છે, પણ એક દિવસ સુંદરીને એને કહ્યું છે કે તે પુત્રોને અભણ રાખીને એમનો જન્મ વ્યર્થ કરી નાખ્યો છે, કારણ કે એમને કન્યા આપવા કોઈ જ તૈયાર થતું નથી। એમાં મારો કોઈ જ દોષ નથી। દોષ બધોય તમારો જ છે, કારણ કે પુત્રો પિતા જેવા જ હોય છે અને પુત્રીઓ માતા જેવી હોય છે। સુંદરીના આ જવાબથી શ્રેષ્ઠી જીનદેવ ભારે આવેશમાં આવી ગયો છે। દુર્ભાગી, પાપીણી, શંખણી, તું મારી સામે બોલે છે? આમ કહીને એમને બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને સુંદરીના મર્મસ્થાન પર માર્યો છે અને ચોટ લાગવાથી મરણ પામેલી સુંદરી ત્યાંથી મળીને શેઠ તમારી પુત્રી ગુણમંજરી થઈ છે। પ્રભુ, મને તું જ્ઞાની ન બનાવે તો કાંઈ નહીં, પણ જ્ઞાની કે જ્ઞાનીની હું અસાધના ન કરી બેસું એટલી સદ્બુદ્ધિ તો તું મને આપીને જ રહેજે, કારણ સગલાએ દુઃખોનું મૂળ અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ્ઞાનીની અસાધના કરતા રહેવાથી વણમાગ્યું લમણે ઝીંકાતું જ રહે છે એવું મેં સાંભળ્યું છે। એ દુર્ભાગ્યનો શિકાર બનવા હું નથી માંગતો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।